શું તમને તમારા જીવનમાં નેગેટિવ એનર્જી ફીલ થાય છે અથવા તમને એવું લાગે છે કે તમારી ઉપર કોઈની ખરાબ નજર છે? તો હું એનું સમાધાન લઈને આવી ગયો છું રાઇટ રિફ્લેક્શન વાસ્તુ એન્ડ રેમેડીઝથી આશીષ રંગોનવાલા. આવતીકાલે જે હોળીનો પર્વ છે તો એ નિમિત્તે હું તમને એક ટિપ્સ આપવા માગું છું. તમને તમારા જીવનમાં હર હંમેશ નેગેટિવ એનર્જી ફીલ થતી હોય, તમારી ઉપર કોઈએ બ્લેક મેજિક કર્યું હોય, કોઈ કે જાદુ ટોના કર્યા હોય, કાયમ તમને એવું લાગતું હોય કે ભાઈ તમારી પછાડી કોઈની છાયા છે, કોઈનો પડછાયો છે, તમે દરેક જગ્યા પર નેગેટિવ એનર્જી ફીલ કરતા હો, અથવા તો તમને બીમારી કાયમ ચાલતી હોય, તમે રિપોર્ટ કરાવો છો પણ રિપોર્ટમાં કોઈ માંદગી આવતી નથી, તમે દવા કરો છો પણ તમને સારું થતું નથી, તો એને માટે હું તમને આજે ટિપ્સ આપું છું. તેનાથી તમને જરૂર ફાયદો થશે, જરૂર રાહત મળશે. હોળીને દિવસે તમારી હાથની હથેળી જેટલું એક કોટનનો કાળો કટકો લેવો, તેની અંદર થોડા તલ લેવો અને એની પોટલી બનાવો. તે પોટલી આખો દિવસ તમારે તમારા પોકેટની અંદર રાખવાની છે. હોળીને દિવસે સાંજે હોળિકા દહનનો જ્યારે કાર્યક્રમ થાય ત્યારે તમારે હોળિકા માતાની 7 પ્રદક્ષિણા ફરવાની છે. ત્યારબાદ એ કાળા કોટનની પોટલી જે છે તે હોળિકા માતાની અંદર હોમી દેવાની છે અને એમને વિનંતી કરવાની, પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાંથી આ દરેક નેગેટિવ એનર્જી દૂર થઈ જાય. આનાથી તમને ચોક્કસ ફાયદો મળશે. આવી અવનવી ટિપ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેવો. થેન્ક યુ.